નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારે કુલ ગુણ 80 માર્કનું રહેશે અને તેનો સમય 3 કલાકનો છે. તો જોઈએ આપણે પ્રશ્ન 1. એની અંદર વિકલ્પો છે. વિકલ્પો તમારે 10 માર્કના પૂછાતો હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કયા કયા વિકલ્પો છે. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે આગળના વિકલ્પો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. ફરીથી જાણ કરી દઉં, જે વિદ્યાર્થી મિત્રોને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે બ નીચેના દાખલા ગણો. પહેલો છે, રમણ પાસે જેટલી રકમ હતી તેમાંથી તેને 80% રકમ વાપરી નાખી. જો તેની પાસે હવે 5000 બાકી રહ્યા હોય તો તેની પાસે અગાઉ કેટલી રકમ હશે? બીજો દાખલો છે, ₹20,000નું 8% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ શોધો. નંબર 3, ₹40,000નું 8% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે પ્રશ્ન 2 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 તમારે 10 માર્કનો પૂછાતો હોય છે અને ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો કઈ કઈ ખાલી જગ્યા આવી છે. ફરીથી જાણ કરી દઉં, જે વિદ્યાર્થી મિત્રોને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે બ એની અંદર જોડકા આપે છે. જોડકા પણ તમારે 4 માર્કના પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર પહેલામાં ત્રીજું, બીજામાં ચોથું, ત્રીજામાં પહેલું અને ચોથું છે એની અંદર જવાબ બીજો આવશે. હવે એક કબાટની છાપેલી કિંમત ₹9,000 છે. વેપારીએ છાપેલી કિંમત પર 8% વળતર આપ્યું હોય તો કેટલું વળતર મળ્યું ગણાય? તમારે 2 માર્કનું છે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો. ગમે તે 5 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને પ્રશ્ન 3 તમારે 10 માર્કનું પૂછાતો હોય છે. એવી જ રીતે બ નીચેના દાખલા ગણો. 6 માર્કના છે, ગમે તે 2 લખવાના છે અને તમે જોઈ શકો છો કયા કયા દાખલા છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા દાખલાનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે. હવે પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો. ગમે તે 3 લખવાના છે, 4 પૂછાશે. પ્રશ્ન 4 તમારે 12 માર્કનો પૂછાતો હોય છે. તો તમે જોઈ શકો છો દાખલા. હવે બ એની અંદર ખરા ખોટા છે વિદ્યાર્થી મિત્રો. ખરા ખોટા પણ તમારે 4 માર્કના પૂછાતા હોય છે. પહેલું છે, કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય. બીજું, વળતર એટલે છાપેલી કિંમતમાં આપેલી છૂટ. એવી જ રીતે ત્રીજો અને ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પ્રશ્ન 5 નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 5 તમારે 5 માર્કનો પૂછાતો છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં આલેખ તમે જોઈ શકો છો, પછી આપણે પ્રશ્નોની આન્સર જોઈએ. હવે એના પ્રશ્નોની આન્સર. બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું? 36.5 સેલ્સિયસ. બીજું, દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ ક્યારે હતું? બપોરે 12 વાગ્યે. નંબર 3, સમય કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? સવારે 9 થી 10. અને નંબર 4, સમયના કયા ગાળા દરમિયાન દર્દીના શરીરનું તાપમાન સરખું રહે છે? બપોરના 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી. નંબર 5, બપોરના 1:30 વાગ્યે દર્દીનું તાપમાન શું હતું? 36.5 સેલ્સિયસ. હવે બ અને ક વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. બ તમારે 5 માર્કનો છે અને ક છે એ પણ તમારે 6 માર્કનો પૂછાતો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કની અંદર જે 2 દાખલા ગણવાના છે, અવયવ પાડો અને ભાગાકાર કરો, એ જોઈએ આપણે. તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રોને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.